અલે આ એસી રિમોટ ક્યાં પડ્યું છે? કાલું મળતું નહીં. 50 વાર કીધું છે પહેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે. ના ઊભા થવાના બાના ગોતો છો. અરે કશું એ નહીં મળતું. પેલા ખાનામાં કાલે મેં શોધ્યું હતું. આ રહ્યું દેખાતું નહીં. ઊભું થવાનું કષ્ટ લો. અરે મારા બાઇક ની ચાવી ક્યાં છે? દેખાતી નહીં. ઓછી ઓછી થાકી ગયો. કપડા કાઢતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ? કે હવે ચાવી ગોતો છો? અલ્યા રહી ગઈ તો રહી ગઈ, એ વાત મૂક ને. બીજી બધી ચાવી ક્યાં છે એમ કે? કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ. અરે મારો વ્હાઈટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે? નહીં મળતો. ઇસ્ત્રી વાળા કપડા જો એમ જ પડ્યો હશે. આંખો ફાડીને જો તો દેખાય ને. અરે તમારા કામમાં જ બઢ્યો નહીં. કોઈ દાડો વસ્તુ ટાઈમે મળે જ નહીં. હાય હાય આ માણસના મગજ તો ઓછું કામ કરતું તું. હવે તો આંખો ઓછી કામ કરે છે. કરવાનું મિત્રો કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર. તમારે આવું છે કે નહીં કહેજો. લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં. શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે. તારે ખાલી રસોઈ જ કરવાની. અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે. લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની. હા ને? તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું. તને કસાયમાં ના નહીં પાડું. પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં. હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તાર જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને. કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે. પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, લઈ જાય. ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં. જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું. ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘરે રહેવા જવા દેજો. તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના મારે જતું જ રહેવું છે. પછી હું એ જોઉં કેવી શાંતિ થાય છે તમને. તું જા તો ખરા. જો પછી હું મજા નહીં કરતો. મારા ભાઈબંધો જોડે બેહવા જવાનું, ફરવા જવાનું. સેના જાવ તો ખરા. હું એ જોઉં તમારી હિંમત. અને હું મારા ઘરે જઉં તો તમે તમારા ભાઈબંધ જોડે બેસવા જશો ને? આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાવ ને એવા છો. અરે બાપા તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં. એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે. અને રિયલમાં તો વિચારતા એ નહીં. બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું. આ સોસાયટીમાં જ રહેવા માટે મારી પથારી ફેરવી નાખી છે. ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને. બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે. એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો. દર 2-4 દિવસે ઘરમાં જામ જ.